શું તમે જાણો છો કે ક્રિકેટના જાદુગર ગણાતા અને જામનગરના મહારાજા જામ રણજીતસિંહજીએ પોતાના જામનગર રાજ્યમાં આજના સમયની લોકશાહીનો પાયો 100 વર્ષ પહેલાં જ નાખી દીધો હતો? 29 માર્ચ 1919ના રોજ જામ રણજીતસિંહજીએ પોતાના જામનગર રાજ્યમાં જાહેર જનતાના પ્રતિનિધિઓ, ખાસ કરીને કૃષિપ્રધાન રાજ્યમાં ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નો લોકશાહી સ્વરૂપે દરબાર સુધી પહોંચે એ માટે કુલ 57 લોકોની સલાહકાર સમિતિની સ્થાપના કરી, જેમાં રાજ્યના અલગ અલગ ખાતાના કુલ 19 અધિકારીઓનો સમાવેશ કર્યો. સાથે સાથે 19 ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો અને બાકી રહેતા 19 સભ્યોમાં જાહેર જીવનના સામાન્ય નાગરિકો એટલે કે વેપારીઓ, વકીલો અને અન્ય અલગ અલગ વ્યવસાયિક અને વિદ્વાન સંસ્થાના પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું. જામ સાહેબે કહ્યું હતું કે આ રાજ્ય અમે તલવારના જોરે જીત્યું છે, પણ શાસન તો પ્રજાના મતના આધારે જ ચાલશે. તેમણે અશોક અને યુધિષ્ઠિરના શાસનકાળના ઉદાહરણ આપીને લોકશાહીને ભારતીય પરંપરા ગણાવી હતી. પશ્ચિમની નકલ કરવાને બદલે તેમણે વ્યક્તિગત અને પિતૃવત શાસન પર ભાર મૂક્યો, જ્યાં રાજા પ્રજા માટે પિતા સમાન હોય અને પ્રજાની વાત સીધી દરબાર સુધી પહોંચે. જામનગરના આ સુવર્ણ ઇતિહાસ અને રણજીતસિંહજીના ક્રાંતિકારી વિચારો વિશે જાણવા માંગો છો? તો અત્યારે જ અમારી YouTube ચેનલ ઇટર્નલ હાલારને સબસ્ક્રાઇબ કરો. અમે થોડા જ દિવસોમાં જામ રણજીતસિંહની જીવનગાથા લઈને આવી રહ્યા છીએ.